તમે ઘણીવાર ભગવાનની ભક્તિ કરશો તો એ બોલવા વાળા આવશે, અરે આ તો બહુ ભગતડી બની ગઈ છે, આ તો બહુ ભક્તિ કરે છે, આ તો ભક્તાણી થઈ ગઈ છે. બોલવા વાળા લોકો બોલશે, પણ લોકોના એ બોલવાથી તમારે વિચલિત થવાની જરૂર નથી, કારણ કે એનો પોતાનો ઓપિનિયન છે. તમે જે કરી રહ્યા છો સત્ય કરી રહ્યા છો, તમે જે કરી રહ્યા છો એ સારી ભાવનાથી કરી રહ્યા છો. તમારા ભાવનામાં કોઈ ખોટ નથી, તમે ક્યારે કઈ ખોટું કર્યું નથી, અને તમારી ભાવનામાં અગર શુભત્વ હોય तुम आगे बढ़ते चलो, बोलने वाले बोलते जाएंगे, એમના સામે પહેરા બની જાઓ. કોણ શું કહે છે ને કોણ શું કરે છે એમાં આપણો દ્રષ્ટિકોણ ન હોવો જોઈએ. ઘણા લોકો બીજા શું કહી રહ્યા છે ને બીજા શું કરી રહ્યા છે એનાથી એટલા ગભરાઈ જાય, ઇનસિક્યોર થઈ જાય, વિચલિત થઈ જાય, એની વાતોને એટલું મહત્વ આપી દે કે એ જે કરવા જતા હોય ને કરવા માંગતા હોય અને જે શુભત્વ પર આગળ વધવા માંગતા હોય એને ક્યાંક ને ક્યાંક બ્રેક મારવા માટેના પ્રયત્નો થતા હોય. અને એ તો એવું જ ઈચ્છતા હોય કે તમે જે કરો છો એ ન કરો, એટલે જ તો હવનમાં હાડકા નાખી, ઇગ્નોર કરો, उसको महत्व मत दो. કોઈ પણ નિંદાને મહત્વ નહીં આપતા. અને હું તો કહું નિંદા થાય બહુ સારી, એમાંય આપણો ફાયદો છે. આપણા ત્યાં એવું કહેવાય છે કે ભગવાન જ્યારે કોઈને મોક્ષ આપવા માંગે ને અને ભગવાનનું ધામ પ્રાપ્ત કરાવવા માંગે તો એને પાપે છોડવા પડે ને પુણ્ય છોડવા પડે. પાપ અને પુણ્ય બંનેમાંથી મુક્ત થાય તો એને મોક્ષ મળે. હવે પાપ હોય તો તમારે દુઃખ ભોગવવા પાછું દેહ ધારણ કરવું પડે, પુણ્ય હોય તો એને પાછું સુખ ભોગવવા દેહ ધારણ કરવું પડે. આ બધા મિલિયનર્સ ને બિલિયનર્સ ને આપણે જોતા હોઈએ છીએ, આ બધા લોકો પુણ્યશાળી આત્માઓ છે. ભલે આ જન્મમાં એ લોકો કે સત્કર્મ કર્યા હોય ન કર્યા હોય, તપ કર્યા હોય ન કર્યા હોય, જપ કર્યા હોય ન કર્યા હોય, અનુષ્ઠાન કર્યા હોય ન કર્યા હોય, તીર્થયાત્રા કરી હોય ન કરી હોય, પણ ગયા જન્મના કોઈ પુણ્યશાળી આત્માઓ છે. અનેક સાધનાઓ કરી, અનેક પુણ્ય ભેગા કર્યા અને આ જન્મમાં બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન ઉભા થયા હોય, અથવા ભગવાને એમને એવું ભાગ્ય આપ્યું હોય કે જ્યાં હાથ નાખે ત્યાં સોનું થઈ જાય અને બિલિયનર્સ બની ગયા હોય, ત્યારે આપણને થાય ભગવાન આપવા વાળાને કેટલું આપી દે. जब देता है छप्पड़ फाड़ के देता है, પણ એ સુખ ભોગવવા આવ્યા છે. ગયા જન્મની સાધનાનું એમને મોક્ષ નથી મળ્યું, એ ભોગવવા આવ્યા છે. એટલે એમનું ભાગ્ય ભગવાને એવું સમૃદ્ધ બનાવી દીધું. તો પુણ્યને ભોગવવા પણ આવવું પડશે અને પાપને ભોગવવા પણ આવવું પડશે. પાપ અને પુણ્ય જ્યારે બંને ખલાસ થાય ત્યારે તમને મોક્ષ મળે કે ભગવાનની ધામની પ્રાપ્તિ થાય. તો મહાપુરુષો જે હોય, ગુરુજનો હોય, સજ્જનો હોય, ભક્તો હોય અને એમનું છેલ્લું જન્મ હોય, ખૂબ ઠાકોરજીની સેવા કરી હોય, કથા કરી હોય, ભગવત નામ સ્મરણ થયું કર્યું હોય, બીજાને હંમેશા સુખી કર્યા હોય, બધાને આનંદ આપીને જે ગયા હોય, કેટલું બધું પુણ્યનું ભાતું એ લોકો પાસે હોય અને એમના નજીક જે રહે એને આશીર્વાદ સ્વરૂપે એ પુણ્યની પ્રાપ્તિ થાય. તમે કોના સન્નિધિમાં છો, કોના નજીક છો, એટલે તો આપણે મહાપુરુષોના નજીક રહીએ, સજ્જનોના નજીક રહીએ, સદભગવતીઓના નજીક રહીએ, સારા લોકોના નજીક રહીએ. એનું પુણ્ય એ આપણા અંદર ઝરતું હોય છે. એટલે કોઈક આપણા માટે લકી બની જાય છે, લકી ચામ બની જાય છે, એમાંથી આપણને ફાયદો થાય છે. અને એ મહાપુરુષ કે સજ્જન કે ગુરુજન અગર એની આપણે નિંદા કરીએ, કોઈ સારા વ્યક્તિને આપણે ખોટા ખોટા આક્ષેપોથી, પાયા વિહોણા આક્ષેપોથી અગર એને નિંદિત કરવાનો પ્રયત્ન કરીએ, એ વ્યક્તિ માટે સારું છે કે એના જે કંઈ પણ યત્કિંચિત દોષ છે ગયા જન્મના કે આ જન્મના, એ દોષનો ટોપલો એ જે વ્યક્તિ નિંદા કરે છે એના માથે જતો રહે છે.
નિંદા કરવાવાળા વ્યક્તિના માથે એ મહાપુરુષના દોષનો કે અપરાધોનો એ ટોપલો જતો રહે છે. એ મહાપુરુષ માટે સારું થયું, આ ક્લિન્ઝિંગ થઈ ગયું ભાઈ. એને ક્યાંક મૂકીને જવાતા. એટલે સારા લોકોની નિંદા નહીં કરવી. સારા લોકોની નિંદા કરવાથી આપણા ભાગ્યમાં અવરોધ આવે છે. સારા લોકોના સન્નિધિમાં રહેવાથી, એમને વેલવિશ આપવાથી, એમના માટે ભલું વિચાર કરવાથી, એમની ભલાઈ, એમની સારાઈ, એમના ગુણ, એમનું પુણ્ય એ આપણા જીવનના અંદર આવી જતું હોય છે. એટલે કદાચ તમારી પ્રશંસા થાય તો હરિની કૃપા, તમારી નિંદા થાય તો હરિની ઈચ્છા. હરિની કૃપા એ પ્રશંસામાં માનજો, એ પ્રશંસા હરિની છે, તમે તો નિમિત્ત બન્યા છો. હરિની ઈચ્છા એ નિંદામાં માનજો, એમાંય ક્યાંક તમારું ભલું થવાનું છે, ક્યાંક તમારા દોષો કપાય છે, ક્યાંક તમારા દોષો ધોવાય છે. ઉનકી ઈચ્છા તો નિશ્ચિત શિશુપાલ જેવા ભગવાનને ભટકાયા તો આપણને ના ભટકાય ભાઈ. એક પરિવાર મને એવું બતાડો આ વિશ્વના અંદર કે ભગવાને એની कसौटी ना લીધી હોય. विश्व में कोई भी ऐसा व्यक्ति नहीं है या ऐसा परिवार नहीं है कि उसके जीवन के अंदर उसने कभी भी कतई कोई न कोई प्रकार की कसौटी या परीक्षा में से वो व्यक्ति न गुजरा हो. एक परिवार एवो बताड़ो कि क्या एना जीवनना अंदर क्यांय पण एने विश्वासघातने अनुभव न कर्यो होय. एक परिवार एवो बताड़ो कि क्या एने कोईकने मदद करी होय ने पैसा पाछा ना आव्या होय. क्यांक तो एवुं बने भाई. આપણે મદદ કરવા ગયા હોય પેલો પૈસા જ પાછા ના આપે. એ બધી આપણી ખરાબ લક્ષ્મી જાય છે. આપણને એવું થાય કે મારા પૈસા ફસાઈ ગયા અને પૈસા પાછા નથી આવતા, હવે તો હરિની કૃપા ના આવે કદાચ. અને પછી આપણે આપણા જાતને કોશીએ, આ કયા કાલમાં મેં આને કયા ચોઘડિયામાં પૈસા આપ્યા, પાછો આપતો જ નથી. અને પેલો ફોલોઅપ કરી કરીને થાકી જાય, એ ઘણા વિદેશ ભાગી જાય. હવે ક્યાં હોતું? એટલા બધાનું કરી જાય, 8-10 કરોડનું કરી જાય, બધા પાસે લીધેલા હોય, એ વિદેશ ગુમ થઈ ગયો. ક્યાં પકડો હોય? ऐसा चूना सबको लगा है. અહીં બેઠા હુआ બધાને કેટલાને લાગ્યા હશે. અને આપણી ઉદાર ભાવના, મદદ કરવાની ભાવના હોય. અને ઘણીવાર એવું બને સામેવાળાને આપવાની ઈચ્છા હોય પણ બિચારો એને કસે આપેલા હોય. અને એવી મોટી સાયકલ ચાલતી હોય, इसने इसको दिया, उसने उसको दिया, उसने तीसरे को दिया, तीसरे ने चौथे को दिया. ઘણીવાર પૈસાનું બ્લોકેજ થઈ જાય ભાઈ. દરેકના જીવનમાં આ કડવી દવા તો બધાએ પીવી જ પડે છે. એકાદ શિશુપાલ જેવો ભટકા, એકાદ પૈસાઓ બ્લોક થયા, એકાદ હેલ્થના પ્રોબ્લેમ થયા, એકાદ નુકસાનો થયા, એકાદ વિશ્વાસઘાતો થયા. આ બધી વસ્તુઓ બધાએ અનુભવી જ પડે છે. और यही तो भगवान की क्रीड़ा है. બધા હીરો બની જાય તો પછી પિક્ચર જોવાની શું મજા રે ભાઈ. વિલન હોય તો કઈક મજા રે. બધું સારું થયા કરે, સારું થયા કરે, તમે ઊભી જશો. કઈક તો ચેલેન્જીસ જોઈએ. સવારને સવાર જ હોય તો પછી મજા બગડી જાય. રાત છે તો સવારનું મહત્વ છે, દુઃખ છે તો સુખનું મહત્વ છે, અશાંતિ છે તો શાંતિનું મહત્વ છે, વિલન છે તો હીરોનું મહત્વ છે, નકારાત્મકતા છે તો સકારાત્મકતાનું મહત્વ છે, અરે બુરાઈ છે તો અચ્છાઈનું મહત્વ છે. ઓપોઝિટ અટ્રેક્ટ્સ. આ દુનિયામાં મીઠું છે તો નમકનું મહત્વ છે, નમક છે તો મીઠુંનું મહત્વ છે. એ બંનેનું મહત્વ છે. એકવાર એક સાસુએ કોઈકને કીધું, ઘરે મહેમાન આવ્યા હતા, સાસુ એવું કીધું કે મારી દીકરી છે ને એ ખાંડ જેવી મીઠી છે અને મારી વહુ છે ને એ નમક જેવી ખારી છે. વહુ સાંભળી ગઈ. દીકરી એ ખાંડ જેવી મીઠી, વહુ એ નમક જેવી ખારી. અને વહુ સાંભળી ગઈ એટલે વહુ સાસુ સાથે ઝઘડી. સાસુમાં, તમે મને નમક બનાવી. અરે વહુ, તને ખબર નથી, ખાંડ કરતા નમકનું વધારે મહત્વ છે. અગર રસોઈમાં નમક ન પડે તો એ રસોઈ બગડી જાય. મીઠાશનું પોતાનું મહત્વ છે, નમકીનનું પોતાનું મહત્વ છે.
ખાંડ અને નમક બંનેનું પોતાનું મૂલ્ય છે. ખારાશ પણ જોઈએ અને મીઠાશ પણ જોઈએ. મારો કહેવાનો તાત્પર્ય હતો કે મારા પાસે મીઠાશ પણ છે અને મારા પાસે ખારાશ પણ છે, અને બંને સ્વાદ મારા પાસે છે. જો ખાલી મીઠાશ હોય ને ખારાશ ના હોય તો જીવનમાં કોઈ સ્વાદ ના રહે ભાઈ. ઘણી વાર આપણે કહેવા શું માંગતો હોય પેલો સમજે શું? नमक का अपना मूल्य है. तो नमक है तो मिठाई का महत्व है और मिठाई है तो नमक का महत्व है. अपोजिट अट्रैक्ट्स. નિંદા કરે તમે સારું કરતા જાઓ, લોકો શું કે છે એની પરવા કર્યા વગર. એકવાર એક મેંઢક દેડકું એ પહાડને ચડતો હતો. એટલે પછી બીજા દેડકા વાળાઓએ કીધું કે ભાઈ આપણે ક્યારે પહાડ ન ચડી શકીએ. આપણી બિરાદરી વાળાઓ તો મુલ્લે કી દોડ મસ્જિદ તક, આપણે તો ખાલી અમુક જગ્યાએ જ કુદાકૂદ કરી શકીએ. પછી બહુ લાંબુ અગર ચડવાનો કે ચાલવાનો વિષય આવે આપણું કામ નહીં. હમ તો ઇર્દ ગુર્દ કુદાકૂદ કરતે હૈ. બધા દેડકાઓએ કીધું પહાડ ન ચડાય ન ચડાય ન ચડાય, પણ પેલો એક દેડકો આમ એવો સ્ટ્રોંગ હતો, ના મારે ચડવું જ છે. અને આમ વધતો ગયો વધતો ગયો વધતો ગયો, અને આ બધા બરાડા પાડતા રહ્યા અને એ શિખર પર પહોંચી ગયો. તમને ખબર છે દેડકું શિખર પર કેવી રીતે પહોંચ્યું? ખબર પડી એ દેડકું બહેરો હતો. એના બિરાદરી વાળા લોકો એને કહેતા હતા નહીં થાય નહીં થાય નહીં થાય, એને સંભળાતું જ નતું. દુનિયામાં અગર સારા ભાવનાથી અગર આગળ વધવું હોય તો આગળ વધતા જાઓ, નિંદાઓમાં નહીં પડતા. अगर कोई बोले पण છે तो इन्हें इग्नोर करो. आप अपने कर्म को करते जाओ, अपने पुरुषार्थ को करते जाओ, भगवत लीला समझकर निमित्त बन के करते जाओ. आपको आगे बढ़ने से कोई रोक नहीं सकता है. आगे बढ़ना आपका सिद्धांत होना चाहिए. हाथी चाले ત્યારે કૂતરાઓ ભોંકે, ભોંકવા દો. હાથીને ફરક ન પડવો જોઈએ. हाथी तो मदमस्ती में चाले છે. आप अपनी मस्ती में आगे बढ़ो. जैसी करनी वैसी भरनी, ये कर्म मार्ग का सिद्धांत है. जेवा कर्म एवा फળ, એ કર્મ માર્ગ નો સિદ્ધાંત છે. પણ જેવા ફળ એવા કર્મ, એ ભક્તિ માર્ગ નો સિદ્ધાંત. વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. એનો વિનાશ કાળ આવે ત્યારે ભગવાન એવી બુદ્ધિ કરી નાખે, એના પાસે એવું કરાવડાવે. આપણને એવું લાગે આ તે કર્યું મેં કર્યું, આ બધું એની લીલા છે ભાઈ, એ જ તો કરાવે છે. અને એ આપણા પાસે જે વખતે જે કરાવવા માંગતો એવી આપણી બુદ્ધિ કરી નાખે. એવું આપણને સંગ આપી દે, એવા સંજોગ આપી દે, એવા વિચાર આપી દે, એવું વાતાવરણ આપી દે, પછી એવું જ થવા લાગે. ઘણી વાર જીવનમાં આવા ઇન્સિડન્ટ્સ આપણે જોયા હશે. વિનાશ કાલે કોઈ વાર વિપરીત બુદ્ધિ થઈ જાય, અને કોઈક વાર સત્સંગની પ્રાપ્તિથી સદવિચારો મળી જાય, સત્કર્મ થઈ જાય, જીવનમાં શુભત્વની પ્રાપ્તિ થઈ જાય. એટલે સત્સંગ પ્રાપ્ત કરવું એ દુર્લભ. સુલભ ક્યારે બને? જ્યારે હરિ કૃપા થાય. નહીં તો ઈચ્છાઓ ને ઈચ્છાઓ રહેલી રહેલી પડી જાય અને સત્સંગની પ્રાપ્તિ ન થાય. તો પોતાના ભક્તોનું નિયમન એ ભગવાન સ્વયં કરે છે. ऐश्वर्य ये सब करने वाला मैं ही हूं, ये मुझसे ही हो रहा है, यही ज्ञान है. तो वेणु અને વેત્ર છડી એ ભગવાન નિયમન માટે એનો ઉપયોગ કરે છે. વીર્ય, ભગવાનના વીર્ય શું છે? वीर्य विशेषो कृपा धर्म. वीर्य विशेषो कृपा धर्म. वीर्य विशेषो कृपा धर्म. કૃપા કરવું એ ભગવાનનું વીર્ય છે. મહાપ્રભુજી કહે છે ભગવાન જે કરે છે એ કૃપા છે.
દુઃખ પણ કૃપા છે અને સુખ પણ કૃપા છે. અટેચમેન્ટ પણ કૃપા છે અને ડિટેચમેન્ટ પણ કૃપા છે. ઘણીવાર ભગવાન અટેચમેન્ટ દ્વારા કૃપા કરે અને ઘણીવાર ભગવાન ડિટેચમેન્ટ થી કૃપા કરે. આપણા અંદર વિરક્તિને જાગૃત કરવા માટે ઘણીવાર ભગવાન આપણને આ સંસારનું સત્ય સમજાવવા માટે સંસારમાં એવો તમાચો મારે કે આપણને ખબર પડી જાય કે આ સંસાર છે. કોઈક વાર આપણા પોતાના જ વ્યક્તિ આપણને ધોકો આપી દે ત્યારે આપણું મન ઉઠી જાય, આ સંસાર છે. જિંદગીની સમી સાંજીએ મેં જખમોની યાદી જોઈ હતી. બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત નામ હતા. બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત નામ હતા. ત્યાર્થ મિત્રતાનો ચોક્કસ મળ્યો હશે. જુલિયસ સીઝરની પીઠનો ખંજર તપાસ કર્યો. ત્યાર્થ મિત્રતાનો ચોક્કસ મળ્યો હશે. જુલિયસ સીઝરની પીઠનો ખંજર તપાસ. જુલિયસ સીઝરનો ખાસ માણસ બ્રુટસ, અને બધાએ કીધેલું આ બ્રુટસ થી જરા ચેતવીને રહેજો, પણ એના મનમાં વિશ્વાસ અમારો ખાસ વ્યક્તિ છે, આ મને ક્યારે નુકસાન પહોંચાડી જ ન શકે એવું સ્વપ્ને ન વિચારી શકું. આખી દુનિયા એની દુશ્મન હતી, પણ એક સમય એવો આવ્યો કે બ્રુટસે જુલિયસ સીઝરના પીઠના પાછળથી ખંજર ભૂક્યો અને એના છેલ્લા શબ્દો હતા, યુ ટુ બ્રુટસ, मैं जानता था पूरा विश्व मेरा दुश्मन है, लेकिन तू मेरा दुश्मन निकलेगा ये मैं सपने में भी सोच नहीं सकता था. ત્યાર્થ મિત્રતાનો ચોક્કસ લખ્યો હશે. જુલિયસ સીઝરની પીઠનો ખંજર તપાસ. જીવનની સમી સાંજીએ મેં જખમોની યાદી જોઈ હતી. બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત નામ હતા. दुख हमें अपने ही से मिलता है. પોતાના જ વ્યક્તિ આપણને દુઃખ આપે છે, કારણ કે એનાથી આપણને એક્સપેક્ટેશન હોય છે, અટેચમેન્ટ હોય છે, અને એ વ્યક્તિ જ્યારે આપણાથી ડિટેચ થાય ત્યારે આપણે એને સહન કરી શકતા નથી. પણ એમાં હરિની કઈક કૃપા હોય છે, એમાં એની કઈક લીલા હોય છે. ઘણીવાર સંસારથી ડિટેચ થઈને વ્યક્તિ ભગવાનમાં અટેચ થતો હોય છે. ઘણીવાર સંસારમાં આવા તમાચાઓ પડે તો વ્યક્તિના મનમાં એ વિરક્તિ પ્રગટ થતી હોય છે, અને એ વિરક્તિના આધાર પર એનામાં જાગૃતિ આવે છે. એ નશામાં પડેલો હોય છે, કામના, લોભના, આવેશના. એ નશાને કાઢવા માટે જોરથી ભગવાન તમાચો મારે, એવો તમાચો વાગે એની અકલ ઠिकाने આવે. પછી એને ખબર પડે ये नाशवंत चीजों में मैं कहां पड़ा था, मुझे तो शाश्वत सत्य के तरफ आगे बढ़ना चाहिए. અને પછી એ આત્મકલ્યાણની રાહ પર આગળ વધે. એકાદ આવો તમાચો પડે ને ત્યારે વ્યક્તિ સીધો થાય. તો वो भी कृपा. ભક્તિ માર્ગમાં ભગવાન જે કરે કૃપા જ છે. वीर्य विशेषो कृपा धर्म. कृपा करने के दौर दायरे अलग होते हैं. कभी भगवान होम्योपैथी की मीठी गोली से कृपा करते हैं, कभी भगवान एलोपैथी की कड़वी गोली से कृपा करते हैं, कभी भगवान બે હાડકા ભાંગી ગયા હોય ને પ્લાસ્ટર નાખે એ રીતે કરે. કોઈ વાર ભગવાન ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે તો એ રીતે કરે. કોઈ વાર ભગવાન સુખ આપીને કૃપા કરે, કોઈ વાર ભગવાન દુઃખ આપીને કૃપા કરે, કોઈ વાર ભગવાન ડિટેચમેન્ટ આપીને કૃપા કરે, કોઈ વાર ભગવાન 360 ડિગ્રી આપણા જીવનમાં ચેન્જીસ લાવીને કૃપા કરે. એ કૃપા કરવાનો આખો ધર્મ અલગ હોઈ શકે, વ્યવસ્થા હોઈ શકે અલગ. ડોક્ટર આપણી સર્જરી કરે ત્યારે આપણને બહુ કષ્ટ પડે, આપણને ગુસ્સો આવે, આપણને દર્દ થાય, પણ એ આપણી સર્જરી કરી રહ્યો છે, એનું ઇન્ટેન્શન આપણા માટે ખરાબ નથી. ભલે આપણને કષ્ટ થાય છે પણ એ કષ્ટ આપણા સારા માટે છે. એમ ભગવાન પણ જ્યારે કૃપા કરે છે ભક્તિ માર્ગના અંદર તો કોઈક વાર આપણને કષ્ટ આપીને